હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ જ્ઞાનદીપ એકેડમી. હું શિવાંગ ગોસ્વામી ફરી એકવાર અમારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આપણી જે GSSSB લેબ આસિસ્ટન્ટની 25 ક્વેશ્ચન સિરીઝ છે તેમાં આજે આપણે વાત કરવાની છે 27મા ભાગ વિશે. આના પહેલાં 26 ભાગની અંદર આપણે 25 પ્રશ્નો ડેઇલીના ચર્ચા કરી ચૂક્યા છીએ. આજે જોઈએ ભાગ 27. પરંતુ ભાગ 27 પર જતાં પહેલાં જે ભાગ 26નો આપણે લાસ્ટ ક્વેશ્ચન આપ્યો હોય છે, જે ડિસ્ક્રિપ્ટિવ ટાઈપનો હોય છે, તેના વિશે આપણે વાત કરવાની છે. તો પ્રશ્ન કંઈક એવો હતો કે આપણે જાણીએ છીએ કે આલ્ફા કણો ધન વિદ્યુત ભારિત છે, બરોબર છે, અને તેનો ઇલેક્ટ્રોનિક ચાર્જ જે છે એ +2e છે. એના વિશે પણ મેં તમને કાલે વાત કરી દીધી હતી. મારો પ્રશ્ન એવો હતો કે એવું શા માટે છે. તો તમે જાણો છો કે આપણે કોઈ વિદ્યાર્થીઓમાંથી જ કોમેન્ટ લઈએ છીએ અને એ જ કોમેન્ટને શો કરી અને હું સમજાવું છું, જેથી કરીને વિદ્યાર્થીઓમાં પણ હોંસલો રહે અને સાથે સાથે નોલેજ જે છે એ શેરિંગ થાય. તો જોઈએ આજનો જવાબ. તો સીધો જવાબ છે કે જે આલ્ફા કણો જે છે એ આલ્ફા કણો જે બનેલા હોય છે એ 2 પ્રોટોન અને 2 ન્યુટ્રોનના બનેલા હોય છે, જે હિલિયમ 2He4 ન્યુક્લિયસ છે. Consist of alpha particles consist of 2 proton and 2 neutron. It contains no electron to balance the 2 positively charged proton. Alpha particles are therefore positively charged particle moving at high speed. તો વાત સાચી છે કે 2He4 હોવા છતાં પણ તેમાં ઇલેક્ટ્રોન હોતા નથી અને ઇલેક્ટ્રોનની ગેરહાજરીના કારણે જ તેમનો ચાર્જ જે છે એ +2 હોય છે. તો આ જે છે એ સચોટ સાચો જવાબ છે. અને આજે હવે જે છે આપણે આજના આગળના પ્રશ્ન તરફ આગળ વધીએ. તો આજનો પહેલો પ્રશ્ન છે કે મેલેકાઇટ CuOH ટ્વાઇસ CuCO3. તો આ મેલેકાઇટ જે છે એ મેલેકાઇટ કઈ ધાતુની કાચી ધાતુ છે? તો મેલેકાઇટ જે છે એ કોપરની કાચી ધાતુ છે. માટે સાચો જવાબ શું આવશે? તો કે ભાઈ એ કોપર જે છે એ સાચો વિકલ્પ બનશે. એના પછી ઓછી સક્રિય અને વધુ સક્રિય બાબતે શું સાચું છે? તો જોઈએ. સૌથી પહેલાં તો સક્રિય કોને કહેવાય ને ઓછી સક્રિય કોને કહેવાય? તો આવર્ત કોષ્ટક વિશે આપણે એક ડેડિકેટેડ વિડીયો બનાવેલો છે, તમે જોઈ લેજો. આવર્ત કોષ્ટક બાબતે, લેબ આસિસ્ટન્ટ બાબતે તો તમારે કોઈ ક્વેશ્ચન એમાંથી છૂટવાનો નથી. તો જે ધાતુઓ સહેલાઈથી ઇલેક્ટ્રોન ગુમાવે તે વધુ સક્રિય હોય છે. આવર્ત કોષ્ટકની અંદર જે પ્રથમ જે સમૂહ છે તેના અંદર રહેલી તત્વો પ્રથમ બીજા, એની પાસે એક જ ઇલેક્ટ્રોન હોય છે, ઝડપથી ગુમાવે છે, જેમ કે સોડિયમ છે, પોટેશિયમ છે, ઝડપથી ઇલેક્ટ્રોન ગુમાવશે એટલા માટે એ વધારે સક્રિય હોય છે. હવે જે ધાતુ સહેલાઈથી ઇલેક્ટ્રોન ગુમાવતી નથી તે ઓછી સક્રિય હોય છે. તો જે ઇલેક્ટ્રોન ગુમાવતી નથી એ ઓછી સક્રિય હશે અને પોટેશિયમ સૌથી સક્રિય ધાતુ છે. તો આ ત્રણ વિધાન જે છે એ સાચા બનશે. માટે સાચો જવાબ રહેશે ડી, આપેલ તમામ. હવે જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. ત્રીજો પ્રશ્ન છે આજનો. તો કાસુ જે છે એ કઈ બે ધાતુનું મિશ્રણ છે? તો કાસુ જે છે એ કોપર અને ટીનને જ્યારે મિશ્ર કરવામાં આવે ત્યારે કાસુ બને છે. માટે અહીંયા સાચો જવાબ આવશે એ. કાસુ જે છે એ કોપર અને ટીનનું મિશ્રણ છે. અહીંયા બીજો ઓપ્શન આપણને દેખાય છે કોપર અને ઝિંક. તો કોપર અને ઝિંક જે છે એ મળીને શું બનાવે છે? એ બનાવે છે પિત્તળ. તો કોપર અને ઝિંક મળીને પિત્તળ બનાવે છે. આ પણ તમારે યાદ રાખવાનું રહેશે. ત્યાર પછી ચોથો પ્રશ્ન છે સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુ મેળવવાની સૌથી કઈ પદ્ધતિ છે? સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુમાંથી શુદ્ધ ધાતુ મેળવવાની પદ્ધતિ કઈ છે? તો હવે સૌથી પહેલાં તો આપણે સમજવું પડશે કે આખી પ્રોસેસ છે શું. તો જ્યારે કોઈ અશુદ્ધિ આપણને જોવા મળે તો અશુદ્ધિનું દ્રાવણ બનાવવામાં આવે છે અને પછી ફીણ પ્લવન પદ્ધતિ. આ શું છે? તો ફીણ પ્લવન પદ્ધતિ એ બીજું કાંઈ નથી પરંતુ એક સિમ્પલી આપણે એક સ્ટ્રો તમે એવી એઝ્યુમ કરી લો અને સ્ટ્રો દ્વારા એ દ્રાવણની અંદર તમારે ફૂંક મારવાની છે. ફૂંક મારશો એટલે એ દ્રાવણની અંદર શું બનશે? ફીણ બનશે. આ જ પદ્ધતિને કહેવાય છે ફીણ પ્લવન પદ્ધતિ. હવે ફીણ પ્લવન પદ્ધતિ પછી જો એ ધાતુ એટલે કે જે અશુદ્ધિઓ છે એ જો સલ્ફાઇડ યુક્ત હશે તો એમાં કરવામાં આવે છે ભુંજન, અને જો એ કાર્બોનેટ હશે તો એમાં કરવામાં આવે છે કેલ્સિનેશન. તો ભુંજન શેના માટે થાય છે? સલ્ફાઇડ માટે. અને કેલ્સિનેશન શેના માટે થાય છે? કાર્બોનેટ. તમે કે યાદ રાખી શકો છો, બહુ સિમ્પલ છે. તો ભુંજન અને કેલ્સિનેશન સલ્ફાઇડ અને કાર્બોનેટ માટે છે. હવે ફીણ પ્લવન પદ્ધતિ તો બંનેમાં આવશે જ, પણ અહીંયા આપણને પૂછ્યું છે સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુ. તો ફીણ પ્લવન અને ભુંજન બંને પદ્ધતિનો ઉપયોગ થાય છે કાચી ધાતુમાંથી શુદ્ધ ધાતુ મેળવવાની, જેમાં અશુદ્ધિ હશે સલ્ફાઇડની. હવે
એના પછી જો આગળ વધીએ તો ધાતુ ઓક્સાઇડમાંથી શુદ્ધ ધાતુ મેળવવાની પદ્ધતિ કઈ છે? તો ધાતુનો ઓક્સાઇડ છે, ફોર એક્ઝામ્પલ કોઈ પણ ધાતુનો આપણે ઓક્સાઇડ એક એઝ્યુમ કરીએ તો તેના દ્વારા આપણે સરળતાથી સમજી શકીએ છીએ. તો ધાતુનો કોઈ ઓક્સાઇડ લઈ લઈએ આપણે, ફોર એક્ઝામ્પલ આપણે લઈ લઈએ સોડિયમ. સોડિયમનો ઓક્સાઇડ લઈશું તો સોડિયમ +1 ઓક્સિજન -2, એટલે આવી રીતે એનો કંઈક ઓક્સાઇડ બનશે Na2O. હવે આ ઓક્સાઇડમાંથી આપણે ધાતુ મેળવવી છે તો ઓક્સિજન ગુમાવવો પડે. સિમ્પલ વાત છે. તો ઓક્સિજન ગુમાવવાની પ્રક્રિયાને શું કહેવાય? તો ઓક્સિજન ગુમાવવાની પ્રક્રિયાને કહેવાય રિડક્શન. માટે સાચો જવાબ આવશે રિડક્શન. વાત કરીએ નેક્સ્ટ ક્વેશ્ચનની, તો એના પછીનો પ્રશ્ન છે કે નીચેનામાંથી કઈ ધાતુનું વિદ્યુત રાસાયણિક રિડક્શન કરી અને શુદ્ધ ધાતુ મેળવાય છે? હવે સૌથી પહેલા તો સમજવાનું એ રહી કે વિદ્યુત રાસાયણિક રિડક્શન એ એવી ધાતુઓ માટે કરવામાં આવે કે જે ખૂબ જ સક્રિય હોય. સક્રિયતા શ્રેણીની અંદર જે ટોપ ઉપર આવેલી હશે સૌથી સક્રિય ધાતુઓ હશે. તો સૌથી સક્રિય ધાતુ આમાંથી તમને કઈ દેખાય છે? તો સોડિયમ. સક્રિયતા શ્રેણી છે જ આપણી પાસે, પોટેશિયમ, સોડિયમ. આગળ એના વિશે વાત કરવાના છીએ તો અત્યારે હું રહેવા દઉં છું, બરોબર છે. કેલ્શિયમ, મેગ્નેશિયમ, એના વિશે આગળ આપણે સક્રિયતા શ્રેણી વિશે થોડીક આજના દિવસમાં વાત કરવાની છે, એટલે અહીંયા ખાલી સોડિયમ તમે યાદ રાખજો. હવે એના પછી જો વાત કરીએ તો વિદ્યુત રાસાયણિક રિડક્શન બાબતે શું ખોટું છે? હવે આમ જોઈએ તો આપણને બધા જ સાચા લાગશે કે ભાઈ કેથોડ ઉપર રિએક્શન થાય, હા રિડક્શન થાય. હવે એનોડ ઉપર ઓક્સિડેશન થાય, એ પણ વિધાન સાચું છે. કેથોડ ઉપર શુદ્ધ ધાતુ મળે, એ પણ સાચું છે. એનોડ ઉપર અશુદ્ધિ મળે, આ વિધાન ખોટું છે. અશુદ્ધિ એનોડ ઉપર નથી મળતી, પરંતુ એ જમા થાય છે. અશુદ્ધિઓ દ્રાવણની અંદર જમા થાય છે. માટે અહીંયા સાચો જવાબ આવશે ડી, એનોડ પર અશુદ્ધિ મળે છે. એના પછી જો વાત કરીએ તો નીચેનામાંથી કોનું વિભાગીય વિશુદ્ધિકરણ કરાય છે? તો વિભાગીય વિશુદ્ધિકરણ કોનું કરાય છે? તો એ કરાય છે મેટલોઇડ્સ, જેને આપણે કહીએ છીએ અર્ધધાતુઓ તરીકે ઓળખીએ છીએ, મેટલોઇડ્સ. તો અર્ધધાતુઓ કઈ છે? તો સિલિકોન, બોરોન, જર્મેનિયમ બધી જ શું છે? અર્ધધાતુ. માટે અહીંયા સાચો જવાબ આવશે ડી, આપેલ તમામ. પછીનો પ્રશ્ન જોઈએ, બોક્સાઇડમાંથી એલ્યુમિનિયમ, બોક્સાઇટમાંથી એલ્યુમિનિયમ વાળા મેળવવાની પદ્ધતિ કઈ છે? તો બોક્સાઇટમાંથી એલ્યુમિનિયમ મેળવવા માટે જે પદ્ધતિ વપરાય છે એનું નામ છે બેયર્સ પદ્ધતિ. તો બેયર્સ પદ્ધતિ જે છે એ સાચો જવાબ બનશે. તે સિવાય અહીંયા આપણને હેબર વિધિ જોવા મળે છે. તો હેબર વિધિ શેના માટે છે? તો હેબર વિધિ જે છે એ એમોનિયા માટે છે. આપણે તમારે યાદ રાખવાનું છે. શેના માટે છે? એમોનિયા માટે. એના પછી અહીંયા એક હોલ હેરાઉલ્ટ પદ્ધતિ છે. હોલ હેરાઉલ્ટ પદ્ધતિ એલ્યુમિનામાંથી એલ્યુમિનિયમ છે પદ્ધતિ એલ્યુમિનિયમ મેળવવાની જ, પણ શેમાંથી? એલ્યુમિનામાંથી એલ્યુમિનિયમ મેળવવાની પદ્ધતિ છે હોલ હેરાઉટ પદ્ધતિ. અને જે આ ફ્રાશ પદ્ધતિ છે એ જમીનમાંથી સલ્ફર મેળવવાની પદ્ધતિ છે. આ પણ તમે યાદ રાખજો. આગળ વધીએ તો ઓક્સિડેન્ટલ પોટેન્શિયલ જે છે એને કાચી ધાતુની સક્રિયતા વચ્ચેનો સાચો સંબંધ ધરાવો. તો પોટેન્શિયલ જેવો વધશે એવી સક્રિયતા વધશે. એમાં સાચો જવાબ એ રહેશે, જેમ પોટેન્શિયલ વધશે એમ સક્રિયતા વધશે. સાચો જવાબ રહેશે એ. હવે નીચેનામાંથી કયું તત્વ પ્રવાહી ધાતુ છે? તો બહુ સરળ પ્રશ્ન છે. પ્રવાહી ધાતુ કોણ છે? એ અને બી બંને. પારો અને ગેલિયમ જે છે એ પ્રવાહી ધાતુ છે, અને બ્રોમિન જે છે એ પ્રવાહી અર્ધધાતુ છે. હવે જો આગળ વાત કરીએ તો નીચેનામાંથી કઈ ધાતુને ચપ્પા વડે કાપી શકાય છે? તો સોડિયમ, પોટેશિયમ અને પીબી એટલે કે લેડ જે છે એને ત્રણેયને આપણે શું કરીએ તો કે ભાઈ ચપ્પા વડે કાપી શકીએ છીએ. માટે સાચો જવાબ રહેશે ડી, આપેલ તમામ. 13મા પ્રશ્નની જો વાત કરીએ તો નીચેનામાંથી કયું ધાતુનું સામાન્ય લક્ષણ છે? તો સામાન્ય રીતે શું હોય છે કે ધાતુ જે છે ઇલેક્ટ્રોન ગુમાવી અને ધન વિદ્યુત ભારિત બને છે. આ જ ધાતુની વ્યાખ્યા છે. ધાતુના ઓક્સાઇડ પાણીમાં સામાન્ય રીતે અદ્રાવ્ય હોય છે. આ પણ વિધાન યાદ રાખવાનું છે કે ધાતુ ઓક્સાઇડ પાણીની અંદર દ્રાવ્ય થતા નથી, અને ધાતુ ઓક્સાઇડ સામાન્ય રીતે બેઝિક હોય છે. તો આ ત્રણ વિધાન જે છે એ સાચા બનશે. ડી વિકલ્પ સાચો જવાબ છે. હવે નીચેનામાંથી કયો સાચો ક્રમ છે સક્રિયતા બાબતે? સૌથી સક્રિય ધાતુ પોટેશિયમ, એના પછી જવાબ આવશે સોડિયમ, એના પછી કેલ્શિયમ, એના પછી મેગ્નેશિયમ. આવી રીતે સક્રિયતા શ્રેણી બનશે. માટે બી વિકલ્પ જે છે અહીંયા સાચો દેખાય છે. હવે વાત કરીએ આજના છેલ્લા એમસીક્યુ વિશે. તો ધાતુનું સામાન્ય લક્ષણ શું છે? તો સામાન્ય રીતે ધાતુ પાણી સાથે પ્રક્રિયા કરીને હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે. ધાતુ સામાન્ય રીતે હાઇડ્રોજન વાયુ સાથે પ્રક્રિયા કરતી નથી, અને ધાતુ એયુ, એજી એટલે કે જે સોનું, ચાંદી, લેડ, કોપર સાથે પણ પ્રક્રિયા કરતી નથી. તો આ તમામ વિકલ્પો જે છે એ સાચા છે ધાતુના બાબતે.
હવે આપણે જોઈએ આજના વન લાઇનર પ્રશ્નો. વન લાઇનર પ્રશ્નો તમને ઓછા સમયની અંદર વધારે સચોટ માહિતી આપવાનો પ્રયત્ન કરીએ છીએ. તો બોક્સાઇટનું રાસાયણિક સૂત્ર તો એલ્યુમિનિયમ વાળું છે. એલ્યુમિનિયમ Al2O3 અને ટ્વાઇસ H2O જે છે એ સાચો જવાબ છે. હોર્ન સિલ્વરનું રાસાયણિક સૂત્ર છે AgCl. AgCl જે છે હોર્ન સિલ્વર તરીકે ઓળખાય છે અથવા તેને સિલ્વર ક્લોરાઇડ પણ કહેવામાં આવે છે. લોખંડની અશુદ્ધિને દૂર કરવા માટે સામાન્ય રીતે ચુંબકીય અલગીકરણ પદ્ધતિ, આપણને ખ્યાલ છે કે લોખંડ જે છે એ ચુંબક સાથે આકર્ષાય છે, માટે ચુંબકીય અલગીકરણથી લોખંડની અશુદ્ધિઓને દૂર કરી શકાય છે. સ્લેગ, મેઇનલી સ્લેગ શું હોય છે, તો તમે કોઈ વસ્તુ જે છે સ્લેગનો મેઇનલી પાવડર હોય છે અને CaSiO3 જે છે એ પાવડર હોય છે અને એનાથી શું થાય છે કે અશુદ્ધિઓને દૂર કરવા માટે તે ઉમેરાય છે, જેથી કરીને અશુદ્ધિઓ તેની સાથે ચકડાઈ જાય છે. ધાતુના શુદ્ધિકરણ માટે વિદ્યુત વિભાજનમાં એનોડ પર અશુદ્ધ ધાતુ અને કેથોડ પર શું મૂકવામાં આવે છે, શુદ્ધ ધાતુ મૂકવામાં આવે છે. તો આ પણ તમારે યાદ રાખવાનું છે, એનોડ પર અશુદ્ધ અને કેથોડ પર શુદ્ધ. એલ્યુમિનિયમમાંથી શુદ્ધ એલ્યુમિનિયમ મેળવવાની પદ્ધતિ, હોલ હેરાઉટ, એના વિશે તો આપણે વાત કરી જ ગયા. કોપર ગ્લાસનું રાસાયણિક સૂત્ર છે Cu2S. ત્યાર પછી હોર્ન સિલ્વરનું રાસાયણિક સૂત્ર AgCl, સિલ્વર ક્લોરાઇડ. મેગ્નેલિયમ અને એલ્યુમિનિયમ અને મેગ્નેલિયમ જે ધાતુ છે એ એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમ બંનેની મિશ્ર ધાતુ છે. હવે આજનો પ્રશ્ન જે છે એ આપણો ડિસ્ક્રિપ્ટિવ ટાઈપનો પ્રશ્ન નંબર 25 એ એવો છે કે ઝિંક એ કોપર કરતાં વધુ સક્રિયતા ધાતુ છે, એટલે કે સક્રિયતા શ્રેણી વિશે તમને એકાદ દિવસની અંદર એનો વિડીયો હું પ્રિપેર કરી નાખું છું. જો CuSO4નું દ્રાવણ લેવામાં આવે અને એમાં ઝિંક મેળવીએ તો શું થાય. અહીંયા તમને વિધાન તો આપી દીધું છે કે ઝિંક એ કોપર કરતાં વધારે સક્રિય છે. હવે આપણે કોપર સલ્ફેટનું દ્રાવણ છે એમાં ઝિંક ઉમેરીએ છીએ તો શું નિપજ મળશે, આ તમારે જવાબ જે છે એ કોમેન્ટની અંદર લખવાનો રહેશે. તો આ હતા આજના પ્રશ્નો, ભાગ 27. થેન્ક્સ ફોર વોચિંગ. જય હિન્દ.